હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આપણે પ્રકરણ 3 માં દ્વિચલ સુરેખ સમીકરણમાં આજે હવે જોઈશું આદેશની રીત। આદેશની રીતમાં આજના વિડીયોમાં આપણે 4 ઉદાહરણોની ચર્ચા કરીશું, જેમાં ઉદાહરણ 4 થી લઈને 5, 6 અને 7 સુધીના ઉદાહરણો આપણે જોઈશું। ચાલો જોઈએ સૌપ્રથમ ઉદાહરણ 4। અહીંયા નોંધ સૌપ્રથમ આપવામાં આવી છે કે આદેશની રીત એટલે શું? તો આપણે એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવીને સુરેખ સમીકરણનો ઉકેલ મેળવીએ। આવી રીતે ઉકેલ મેળવવાની આ રીતને આદેશની રીત કહેવાય છે કે આદેશની રીત તરીકે ઓળખાય છે। તો ચાલો જોઈએ કે આદેશની રીતમાં આપણે કેવી રીતના દાખલો સોલ્વ કરવાનો છે। તો ઉદાહરણ 4 માં આપણને બે સમીકરણ પહેલાથી જ આપી દીધા છે, આપણે સમીકરણ બનાવવાની જરૂર નથી। સૌથી પહેલો સ્ટેપ આપણે શું કરવાનો છે કે x અથવા તો y નું સૂત્ર બનાવવાનું છે। તો આપણે નક્કી કરવાનું છે કે કયું સમીકરણમાંથી આપણે x કે y નું સૂત્ર બનાવીશું તો એ ઈઝી રહેશે, બરાબર? એટલે સૌથી પહેલો સ્ટેપ શું છે કે આપણે સૂત્ર બનાવવાનું છે, x નું બનાવો અથવા તો y નું બનાવો, પણ કયા સમીકરણમાંથી બનાવીએ, બરાબર? એ આપણો પહેલો સ્ટેપ છે। કયા સમીકરણમાંથી બનાવીએ એ આપણે પછી જોઈશું। અને બીજો સ્ટેપ છે કે જે પણ સમીકરણમાંથી આપણે સૂત્ર બનાવીએ x નું કે y નું, તો એનાથી વિરુદ્ધ બીજું જે સમીકરણ આપણું બાકી રહે એમાં એની આપણે કિંમત મૂકીશું। તો આ બે સમીકરણ આપ્યા છે, આ બે સમીકરણમાંથી આપણને ખ્યાલ આવે છે કે x નું આપણે સૂત્ર બનાવીએ કે y નું સૂત્ર બનાવીએ તો ઈઝી રહે। તો અહીંયા ખ્યાલ આવે છે કે બીજું સમીકરણ પરથી આપણે જો સૂત્ર બનાવીએ તો ઈઝી રહે, ને એ પણ x નું સૂત્ર બનાવીએ તો ઈઝી રહે। તો આપણે બીજું સમીકરણ લખી કાઢીએ, x + 2y = 3, અને એના પરથી x ને આપણે છૂટો પાડીએ તો અહીંયા 3 - 2y એ આપણું x ને કોઈ એક ચલની કિંમત મળી, એટલે કે x ની આપણને સૂત્ર તરીકે કિંમત મળી એ 3 - 2y ની કિંમત મળી। આ કિંમત કે આ સૂત્ર આપણે જે મેળવ્યું એ કયા સમીકરણમાંથી મેળવ્યું? તો આપણે મેળવ્યું છે સમીકરણ 2 માંથી। તો આપણે આ જે કિંમત આવી એને મૂકશું સમીકરણ 1 માં। ક્યાં મૂકશું? સમીકરણ 1 માં। તો અહીંયા આપણે લખવાનું કે સમીકરણ 1 માં x બરાબર 3 - 2y મૂકતા, તો જ્યારે આપણે x બરાબર 3 - 2y જે આપણે સૂત્ર બનાવ્યું એ બીજા સમીકરણમાં મૂકીએ ત્યારે આપણને એક્ઝેક્ટ કિંમત મળશે। બીજું સમીકરણ છે 7x - 15y = 2। તો એમાં આપણે શું કરીશું, આ x ની જગ્યાએ આપણે શું લખીશું? 3 - 2y એ આપણે કિંમત મૂકીશું, -15y = 2। ઓકે, હવે જે આ કૌંસની સાથે 7 નો ગુણાકાર કરીએ તો 7 તારી 21 અને બંને પ્લસ છે એટલે 21 પ્લસમાં આવશે। જ્યારે એના પછીનું પદ અહીંયા 7 અને 2y નો ગુણાકાર કરીએ તો 2y ઓછા છે એટલે વત્તા ઓછા, આ 7 વત્તા છે ત્યારે આ ઓછા છે, વત્તા ઓછા 7 દુ 14y આવશે, અને -15y જે આપણે અહીંયા બહાર લખેલા છે એ આપણે સીધા જ અહીંયા લખી દેવાના છે, 15y બરાબર 2। હવે આપણે જોઈએ તો આ સજાતીય પદો છે, સરખા પદો છે, એને આપણે પ્લસ માઇનસ જે થતું એ કરી નાખવાનું। જેમ કે 21 બંને ચિહ્ન સરખા છે, ઓછાનું ચિહ્ન છે એટલે થશે સરવાળો, તો 14 અને 15 નો સરવાળો થાય 29, અને ચિહ્ન આવશે આ બંનેમાંથી મોટી સંખ્યાનું એટલે કે -2, એટલે 29y બરાબર 2 થાય। હવે -29y બરાબર 2 અને 21 ડાબી તરફ છે ને આપણે જમણી બાજુ લાવીએ તો એ -21, અને 21 અને 2 આ પ્લસ છે, પ્લસ માઇનસ બાદ બાકી થાય। શું થાય? બાદ બાકી। તો આપણે અહીંયા મળશે આપણને જવાબ
29y બરાબર 21 માંથી 2 જાય તો 19 અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે કે -19 અને y ની કિંમત આપણને મળશે એ y ની કિંમત -19 ના છેદમાં આપણને મળશે -29 આ આપણને y ની કિંમત મળી. કોની કિંમત મળી? y ની કિંમત. હવે y ની જે કિંમત મળી એમાં આપણને કોઈ પણ ચલ વાળું પદ આવતું નથી. આ આપણને એક્ઝેક્ટ નંબર વાળી કિંમત મળી ગઈ, સંખ્યા વાળી કિંમત મળી ગઈ. એને તમે સમીકરણ 1 માં મૂકો તો પણ જવાબ આવે, 2 માં મૂકો તો પણ જવાબ આવે અને આપણે જે સૂત્ર બનાવ્યું એની અંદર જ મૂકી દઈએ તો થોડું ઈઝી રહે. એટલે આપણે 3 ઓછા 2 અને y ની કિંમત એ આવી એ -19 છેદમાં 29 ઓછા 29 એટલે ઓછા ઓછા ઉડી જાય એટલે બંને સંખ્યા આવે એ પ્લસમાં જ આવે. 19 ના છેદમાં 29 એ પ્લસમાં આવશે. તો 19 ના છેદમાં 29 એ પ્લસમાં આપણને સંખ્યા મળી. હવે આ સંખ્યાને આપણે 3 ના છેદમાં કઈ નથી તો 1 લખી દઈએ ઓછા 19 દુ થાય 38 છેદમાં 29. હવે આપણે લસાઅ લેવો પડશે. લસાઅ આવશે 29. 29 એકુ 29, 29 એકુ 29. જે સંખ્યા આપણે લીધી એને ઉપર ગુણાકાર કરીએ, નીચેનો ગુણાકાર તો સરખો જ આવવાનો છે. શું આવશે? 29 જ ગુણાકાર આવશે. 29 ગુણ્યા 3 કરીએ એટલે 30 ગુણ્યા 3 કરવાનું. 30 ગુણ્યા 3 90 આવે. એમાંથી 3 એકુ 3 ઓછા કરી નાખો એટલે મળશે આપણને 87 માઇનસ 19 ગુણ્યા આ 38 ગુણ્યા 1 કરીએ તો આવશે અહીંયા 38. 87 માંથી 38 માઇનસ કરીએ શું જવાબ આવશે? 49 ના છેદમાં 29 આ આપણો જવાબ આપણને મળે. તો આ રીતે આદેશની રીતમાં આપણે કોઈ પણ એક x અથવા તો y નું સૂત્ર બનાવવાનું છે. સૂત્રને જે સમીકરણમાંથી બનાવ્યું એનાથી બીજું સમીકરણમાં આપણે એ સૂત્રવાળી કિંમત મૂકવાની છે તો આપણને એક્ચ્યુઅલ કિંમત મળશે ને એક્ચ્યુઅલ કિંમત આપણે જે બનાવેલું સૂત્ર છે એમાં મૂકીશું ફરીથી તો આપણને બીજું ચલની કિંમત પણ મળી જશે. ને આ જ રીતને આપણે કહીએ છીએ આદેશની રીત. ચાલો જોઈએ ઉદાહરણ 5. ઉદાહરણ 5 એક વ્યવહારિક ઉદાહરણ છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાયું છે અને ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે. આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી એટલે કોની? આફતાબની ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી અને હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી ઉંમરના વખતની ઉંમર કરતા 3 ગણી હશે. તો આ પરિસ્થિતિને આપણે ઉકેલ મેળવવાનો છે. સૌથી પહેલા આપણે આમાં ધારવું પડશે. ધારો કે આફતાબની હાલની ઉંમર x વર્ષ. શું થશે? x વર્ષ અને તેની દીકરીની હાલની ઉંમર y વર્ષ છે. શું છે? y વર્ષ છે. બરાબર. હવે આપણે સ્ટેટમેન્ટ જે વિધાન આપ્યું છે ધ્યાનથી એને સમજવાનું છે કે 7 વર્ષ પછી મારી ઉંમર એટલે 7 વર્ષ પછી કોની ઉંમર? પહેલા 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર એ તારી ઉંમર એટલે કે તેની દીકરીની ઉંમર કરતા કેટલા ગણી છે? દીકરીની ઉંમર કરતા 7 ગણી છે. આ એક સ્ટેટમેન્ટ, આ વિધાન છે આપણી પાસે. બરાબર. હવે આપણે આફતાબની ઉંમર શું ધારેલી? x અને તેની દીકરીની ઉંમર શું ધારેલી? y. હવે 7 વર્ષ પહેલા એવું કીધું હોય
તો બંનેમાંથી જ 7 વર્ષ ઓછા થાય, બરાબર? એટલે x વર્ષ અત્યારે છે હાલની ઉંમર, તો એમાંથી પણ 7 વર્ષ ઓછા થાય અને એની દીકરીની ઉંમરમાંથી પણ 7 વર્ષ તો ઓછા થશે જ, બરાબર? ઘટાડો કરીએ તો બંનેમાંથી જ ઓછા થશે. અત્યારે હાલની ઉંમર તમારી જે કંઈ પણ હોય એ જોઈ લો અને તમારા પપ્પાની ઉંમર હમણાં જોઈ લો. બંનેમાંથી તમે 7 વર્ષ પહેલાની ઉંમર કરો તો બંનેમાંથી જ તમારે માઇનસ કરવા પડે. તો આપણે બંનેમાંથી માઇનસ કર્યા એટલે બંનેની, આફતાબની અને તેની દીકરીની બંનેની 7 વર્ષ પહેલાની ઉંમર કેટલી થઈ ગઈ? x - 7 અને y - 7. હવે જોજો, આફતાબની ઉંમર તેની દીકરીની ઉંમર કરતા 7 ગણી છે. કેટલા ગણી છે? 7 ગણી છે. તો આના પરથી આપણે સમીકરણ મેળવશું x - 7 બરાબર આ 7 નો ગુણાકાર થાય y સાથે એટલે 7y અને 7 ગુણ્યા 7 વત્તા ઓછા ઓછા 7 * 7 = 49, બરાબર? હવે x અને y ને સાથે લાવી દઈએ તો x 7y છે એ ડાબી બાજુ આવે તો ઓછા 7y બરાબર ઓછા 49 વત્તા 7 તો આપણને સમીકરણ મળશે x - 7y બરાબર 7 ઓછા કરો કેટલા થશે? ઓછા 42. તો આ આપણું સમીકરણ 1, આ આપણને મળ્યું સમીકરણ 1. એ ખાલી એક આ વિધાન પરથી મળ્યું, એક વિધાન પરથી આપણે એક સમીકરણ બનાવ્યું. હવે બીજું વિધાનમાં શું કીધું છે કે 3 વર્ષ પછી મારી ઉંમર તે તારી ઉંમર કરતા 3 ગણી હશે. 3 વર્ષ પછી, પહેલા કીધું હોય તો માઇનસ કરવાનું, પછી કીધું હોય તો પ્લસ કરવાનું. તો 3 વર્ષ પછી હવે આફતાબની ઉંમર એ તેની દીકરીની ઉંમર કરતા 3 ગણી થશે. દીકરીની ઉંમર કરતા કેટલા ગણી થશે? 3 ગણી ને? શું લખ્યું છે? ઉંમર કરતા 3 ગણી થશે. તો આફતાબની ઉંમર અત્યારે કેટલી છે? x. પણ આપણે શું લખ્યું છે? 3 વર્ષ પછી. તો 3 વર્ષ પછી એટલે x + 3. આ 3 વર્ષ પછીની ઉંમર થઈ ગઈ અને આ 3 ગણી થશે એ 3 આપણે લખ્યા. અત્યારે હાલની એની દીકરીની ઉંમર કેટલી છે? y વર્ષ. અને 3 વર્ષ પછી એમાં પણ 3 વર્ષ વધી જાય તો x y + 3 થશે. હવે આના પરથી આપણે સમીકરણ બનાવીએ તો x + 3 બરાબર 3 અને y નો ગુણાકાર એટલે 3y + 3 તારી 9. આ 3 અને 3 નો ગુણાકાર 9. x અને y સાથે લાવીએ તો x - 3y બરાબર 9 ઓછા 3. આ જે +3 છે એને જમણી બાજુ લાવ્યો મેં, ઓછા થઈ ગયા ને આ 3y છે એને આ બાજુ લાવ્યો ડાબી બાજુ તો એ માઇનસ થઈ ગયા. તો x - 3y બરાબર શું મળ્યું આપણને? 6. બે સમીકરણ આપણને મળ્યા. આ બે સમીકરણ આપણે એક નવા પેજ પર લખી દઈએ. તમારે નીચે પેજના નીચે જે પ્રમાણે લખવાનું હોય એ પ્રમાણે લખવાનું. x શું છે પહેલું સમીકરણ? x - 7y બરાબર -42. x - 7y બરાબર -42 અને x - 3y બરાબર 6. આ સમીકરણ 1, સમીકરણ 2. હવે આપણે આવીએ આદેશની રીત ઉપર. આદેશની રીત ઉપર તમારે આ બે માંથી જોવાનું કે x નું સૂત્ર આસાનીથી બને કે y નું સૂત્ર આસાનીથી બને. બે માંથી કોઈ પણ બનાવી શકો, એવું નથી કે આસાનીથી જ બને એ જ બનાવવું. કોઈ પણ એક x નું કે y નું સૂત્ર બનાવો, કોઈ પણ એક સમીકરણમાંથી. આપણે એવું માની લઈએ કે અહીંયા આપણે આ સમીકરણ 2 માંથી બનાવીએ તો સમીકરણ 2 નો ઉપયોગ કરીએ તો x - 3y બરાબર 6. તો x બરાબર શું થઈ જશે? 6 + 3y. આપણને x ની આ સૂત્રવાળી કિંમત મળી.
એ કિંમતને તમે સમીકરણ 3 કેવું હોય તો કહી શકો, બરાબર. ને સમીકરણ 3 ને આપણે હવે મૂકવાનું કયામાં? 1 માં. કારણ કે આ સમીકરણ જે આપણે બનાવ્યું, કે જે સૂત્ર આપણે બનાવ્યું, એ બનાવ્યું શામાંથી? 2 માંથી. તો આપણે મૂકવાનું કયામાં? 1 માં. જો તમે 1 માંથી આવું સૂત્ર કે સમીકરણ બનાવો તો તમારે એને મૂકવાનું શામાં? 2 માં. ઓકે, તો પહેલા આપણે આવું લખી દઈએ, એક લાઈન લખી દઈએ કે સમીકરણ 1 માં x બરાબર 6 + 3y લેતા કે મૂકતા, અથવા તો પછી કે સમીકરણ 3 ની કિંમત મૂકતા તો પણ ચાલશે. હવે સમીકરણ 1 લખીએ પહેલા, x - 7y બરાબર -42. આ આપણું સમીકરણ 1 છે. સમીકરણ 1 છે, એ જ લખ્યું. એમાં આપણે શું કરવાનું છે? x ની કિંમત મૂકવાની છે. x ની કિંમત શું છે? 6 + 3y. એ આપણી x ની કિંમત છે. x ની કિંમત -7y બરાબર -42. તો 6 + 3y -7y બરાબર -42. 3y અને આ સજાતીય પદ છે, 3y અને 7y. તો 7 માંથી 3 જાય, વત્તા ઓછા છે એટલે શું થશે? બાદબાકી. ચિહ્ન અલગ અલગ, પ્લસ માઇનસ. અલગ અલગ હોય ચિહ્ન તો શું કરવાનું? માઇનસ. તો 7 માંથી 3 માઇનસ કરો તો 4 જવાબ આવે, 4y. અને આગળ 6 છે, એ 6 ને આપણે આ બાજુ લઈ જઈએ, જમણી બાજુ, તો -42 અને -6. 6 ડાબી બાજુ છે ને જમણી બાજુ લઈ ગયો તો -6 થઈ જશે. ને બચે અહીંયા 4y, એ પણ -4y. કારણ કે અહીંયા મોટી સંખ્યા જે છે એ 7y છે, એટલે -7y બરાબર -42 -6. -4y બરાબર બંને માઇનસ માઇનસ સરવાળો થાય, એટલે 42 ને 6 કેટલા થાય? 48. બરાબર. ને આ પણ માઇનસ માઇનસ બંને બાજુથી કાઢ નાખો તો 4y બરાબર 48. તો y બરાબર 48 ભાગ્યા 4. કેટલા ગુણ્યા આપણે કરીએ તો 48 થાય? 12 ચોક 48. 12 ચોક 48. તો y ની કિંમત આપણને મળી 12. y શું છે? આપણે ધારેલું આફતાબની દીકરીની ઉંમર. તો આફતાબની દીકરીની ઉંમર કેટલી મળી આપણને? 12 વર્ષ. હવે આ એક્ઝેક્ટ ફિગર મળી છે, નંબરમાં મળી છે, સૂત્ર તરીકે નહીં. એટલે તમે સમીકરણ 1 માં મૂકો, 2 માં મૂકો, કે આપણે બનાવેલું સમીકરણ 3 કે સૂત્રમાં મૂકો તો પણ જવાબ મળશે. આપણે આમાં જ મૂકીએ, x બરાબર 6 + 3y. તો 6 + 3 y ની કિંમત કેટલી છે? 12. 6 + 12 તારી 12 તારી 36. 48 નહીં, 36. 36 ને 6 કેટલા થશે? 42. તો આપણે એક આન્સર સ્ટેટમેન્ટ લખવાનું અહીંયા કે આફતાબની ઉંમર, આફતાબની હાલની ઉંમર 42 વર્ષ અને તેની દીકરીની હાલની ઉંમર 12 વર્ષ થશે. કેટલા થશે? 12 વર્ષ થશે. તો આ રીતે આપણો આદેશની રીતથી દાખલો સોલ્વ થશે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ ઉદાહરણ. ઉદાહરણ 6. એક દુકાનમાં 2 પેન્સિલ અને 3 રબરની કિંમત 9 રૂપિયા છે, અને 4 પેન્સિલ અને 6 રબરની કિંમત 18 રૂપિયા છે. તો આ એક પેન્સિલ અને એક રબરની કિંમત શોધો. તો સૌથી પહેલા તો આપણે સમીકરણ બનાવીએ. બરાબર. સમીકરણમાં આપણે ધારીએ કે ધારો કે એક પેન્સિલની કિંમત રૂપિયા x અને એક રબરની કિંમત રૂપિયા
વાય છે. આ લખ્યું. ત્યાર પછી આપણે વિધાન લખવાનું જેના પરથી આપણું સમીકરણ બનશે. શું છે આપણું વિધાન? 2 પેન્સિલો અને 3 રબરની કિંમત ₹9 છે. સમીકરણ શું બનશે? 2 પેન્સિલ તો 2 પેન્સિલ, એક પેન્સિલની કિંમત શું છે? x રૂપિયા, એટલે 2x આપણે આપવા પડે. અને બીજું કે આપણે રબર લઈએ છે, એ રબર કેટલા લઈએ છે? 3, તો 3 રબર અને એક રબરની કિંમત શું છે? y, તો 3y આપણે આપવા પડે ને ટોટલ આપણો ખર્ચો થયો એ છે ₹9. આ આપણું સમીકરણ 1. સમીકરણ 1. બીજું સમીકરણ બીજા એક વિધાન પરથી બનાવીએ તો એમાં 4 પેન્સિલો લીધી છે, 4 પેન્સિલો અને 6 રબર, 6 રબરની કિંમત રૂપિયા કેટલા છે? 18. રૂપિયા 18 છે. શું સમીકરણ બનશે? 4x વત્તા 6y બરાબર 18. આ આપણું સમીકરણ 2. સમીકરણ 2. હવે આ બે સમીકરણોને ધ્યાનથી જો. કઈ શરત યાદ આવે તમને? શરત કઈ યાદ આવે? 2 ના ડબલ 4, 3 ના ડબલ 6, 9 ના ડબલ 18. એટલે અહીંયા તમે જો a1 a2 ની કિંમત 2/4 એટલે કે 1/2 બરાબર. b1 b2 ની કિંમત 3/6 એટલે કે 1/2. એ જ જવાબ મળ્યો ને, 1/2. 1/2. અને c1 c2 ની કિંમત 9/18. અહીંયા આપણે -9 અને -18 લેવા પડે. એ પણ ઉડી જાય તો આપશે 1/2. 1/2. 3 ગુણોત્તર મળે છે. 3 ગુણોત્તર એક સરખો જ છે, એટલે કે a1 a2 equal to b1 b2 equal to c1 c2. c1 c2 એટલે આ 3 નો અનંત ઉકેલો મળશે. શું મળશે? અનંત ઉકેલો મળશે. બરાબર, અનંત ઉકેલો મળશે. બીજું કે રેખા એ સંપાતી રેખા હશે. કેવી હશે? સંપાતી રેખા. બંને સમીકરણોની રેખા કેવી બનશે? એક જ બનશે. સંપાતી રેખા. બંનેની એક જ રેખા બનશે. બરાબર. અને આ સમીકરણો સુસંગત સમીકરણ છે. સુસંગત સમીકરણ છે. પરંતુ જ્યારે આપણે એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ આદેશની રીતથી કે લોપની રીતથી, તો કોઈ ચલ જ નહીં બચશે. જેમ કે અહીંયા એક લોપની રીતથી આપણે કરવાનો પ્રયત્ન કરીએ. લોપની રીત તો આપણે જો શીખવાની છે નવા વિડીયોમાં. આદેશની રીતનો પ્રયત્ન કરીએ. ચાલો, શું સૂત્ર છે? 2x + 3y બરાબર 9 અને 4y વત્તા 4x વત્તા 6y, સોરી 4x વત્તા 6y બરાબર 18. આ સમીકરણ 1 અને સમીકરણ 2. જ્યારે આપણે એને આદેશની રીતથી શોધવાનો પ્રયત્ન કરીશું તો 2 માંથી 1 માંથી આપણે x કે y નું સૂત્ર બનાવીએ. તો પહેલું સમીકરણ માટે આપણે સૂત્ર બનાવીએ 2x વત્તા 3y બરાબર 9. તો 2x બરાબર 9 ઓછા 3y અને x નું સૂત્ર બનશે 9 ઓછા 3y એ બંનેના છેદમાં 2. આ આપણું x નું સૂત્ર બન્યું. x નું સૂત્ર શામાંથી બનાવ્યું આપણે? સમીકરણ 1 માંથી. મૂકવાનું શામાં? સમીકરણ 2 માં. આ જ રીતને કહેવાય આદેશની રીત. આ રીતને કહેવાય આદેશની રીત. કોઈ પણ એકનું x નું કે y નું સૂત્ર બનાવો. સમીકરણ 1 માંથી બનાવો તો 2 માં મૂકવાનું, 2 માંથી બનાવો તો સમીકરણ 1 માં મૂકવાનું. એટલે તમે આદેશ આપો છો. હવે સમીકરણ 2 માં ઉપરથી લખી દઈએ. સમીકરણ 2 માં કેમ કે 1 માંથી બનાવ્યું તો સમીકરણ 2 માં x બરાબર 9 ઓછા 3y છેદમાં
2 મૂકતા આ આપણે લઈએ. સમીકરણ 2 શું છે જોજો, 4x + 6y = 18. ઓકે, હવે x ની જગ્યાએ જોજો અહીંયા ગણતરી ધ્યાનમાં રાખજો. આ દાખલાનો જવાબ કોઈ આવવાનો નથી, આ દાખલાનો જવાબ મળવાનો જ નથી. ચલ આપણા ગાયબ થઈ જશે અહીંયા, બરાબર. પણ ગણતરી આદેશની રીતમાં કેવી રીતે થાય એ ધ્યાન રાખજો. અહીંયા મેં 4 લખ્યા. હવે કૌંસની અંદર જોજો 9 - 3y / 2 + 6y = 18. ઘણા વિદ્યાર્થીઓને અહીંયા કિંમત મૂક્યા પછી જ તકલીફ થાય છે. અહીંયા સુધી આવડે છે. તમારે શું કરવાનું છે, આ 4 નો ગુણાકાર 9 સાથે અને આનો ગુણાકાર 4 નો ગુણાકાર પાછા 3 સાથે કરવાનો. અને બીજું આ 2 નો ગુણાકાર 6y સાથે અને આ 2 નો ગુણાકાર 18 સાથે પણ કરવાનો. બરાબર. આ મેં એક રીતે લસાવા લીધો એ જ રીત છે, બરાબર. નીચેથી લસાવા લીધો એ જ રીત છે. તો આ એરો યાદ રાખશો, એનાથી તમારું સાદું રૂપ એકદમ સરળ આવશે. 4 × 9 કરો, શું જવાબ આવે? 36. 4 વત્તા છે, 9 બી વત્તા છે એટલે આપણે વત્તા જ કર્યા. હવે 4 વત્તા ને 3 ઓછા, તો અહીંયા ઓછા. 4 તારી 12y, 4 તારી 12y, બરાબર, ઓછા 12y. હવે જોજો આ આપણું પતી ગયું. હવે આ એરો 2 - 6y તો વત્તા 12y. સમજ પડી કે 12y જે છે એ ઓછા પણ આવ્યા અને વત્તા પણ આવ્યા, બરાબર. 18 દુ 36. હવે તમે ધ્યાનથી જો, આ એક વત્તા છે ને એક ઓછા છે, બંને કેન્સલ, બંને કેન્સલ થઈ જશે. આ બંને તમારું કટ થઈ ગયું. તમારી પાસે ચલ જ નથી બચતો. શું બચે છે? 36 = 36, બરાબર. એટલે જ્યારે તમે આવો દાખલો શોધવાનો પ્રયત્ન કરશો કે જે એના સમીકરણોનો ગુણોત્તર, સમીકરણોનો નહીં, સમીકરણોના ગુણોત્તર, હા, a1 a2 b1 b2 અને c1 c2 હશે તો એના અનેક અનંત ઉકેલો મળશે, બરાબર. જેમ કે 9 બનાવવા છે અહીંયા, તો ઘણા બધા ઓપ્શન્સ આવી શકે. એ જ ઓપ્શન સમીકરણ 2 માં મૂકો તો પણ એ સાચા પડશે x અને y માટે. એટલે ઘણી બધી એની કિંમતો મળી શકે. એટલે જ્યારે આપણે આદેશની રીતથી કે લોપની રીતથી એનો શોધવાનો પ્રયત્ન કરીશું તો આપણને આ રીતે ચલ જ 0 થઈ જશે. ચલ થઈ જશે 0, ચલ થઈ જશે 0, બરાબર. તો આપણે આટલો જ દાખલો શોધી શકશું. એક્ઝેક્ટ એની કોઈ કિંમત આપણને મળશે નહીં, કેમ કે અનંત ઉકેલો છે એના, એટલે કોઈ પણ ઉકેલ આવી શકે. જેમ કે 2x + 3y = 9 બનાવવા છે, બરાબર. તો મેં અહીંયા 3 તારી 9 લઈ લઉં તો y ની કિંમત મેં શું લીધી? y ની કિંમત શું લીધી મેં? 3. જ્યારે x ની કિંમત મારે અહીંયા 0 મૂકવી પડશે. તો આ પહેલું જે આપણને ઉકેલ મળ્યો એ 0 અને 3 નો ઉકેલ મળ્યો. 0 અને 3 નો એ જ ઉકેલ તમે આમાં પણ મૂકો તો પણ એ સાચો જ પડશે. જેમ કે 6 અને 3, 6 તારી 18 થઈ ગયા 18, ને આ x ની જગ્યાએ 0 મૂકો તો આખું પદ થઈ ગયું 0. એટલે બંને સમીકરણ માટે આવા આ એક ઉકેલ મેં તમને સમજાવ્યો 0 અને 3, એવા અનેક ઉકેલો તમને મળશે. એવા અનેક ઉકેલો તમને આ દાખલામાં મળશે. એટલે એક્ઝેક્ટ કોઈ ફિક્સ એનો જવાબ આવશે નહીં. ચાલો ઉદાહરણ 7. રેલવેના બે પાતા આપ્યા છે, x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 એ સમીકરણ તરીકે દર્શાવ્યા છે. શું રેલવેના બે પાટા એકબીજાને છેદશે? તો આપણે સમીકરણો જ આમાં ચેક કરવાના છે. x + 2y - 4 = 0 સમીકરણ 1 છે, બરાબર. અને સમીકરણ 2 છે 2x + 4y - 12 = 0. આ સમીકરણ 2 છે. a1 a2 ની કિંમત આપણે શોધીએ. પહેલો ગુણોત્તર a1 a2, અહીંયા કઈ નથી તો આપણે શું લખીએ છીએ? 1 1/2. b1 b2 ની ગુણોત્તર, b1 b2 ના ગુણોત્તર 2/4 એટલે શું આવશે? 1/2.
1/2 અને C1C2 એનો ગુણોત્તર તો -4/-12 એનો જવાબ આવશે 1/3. શરત શું આવી? A1 A2 ઇક્વલ છે B1 B2 થી, પહેલું ને બીજું ઇક્વલ છે પણ C1 C2 ઇક્વલ નથી. C1 C2 ઇક્વલ નથી, બરાબર. એનો મતલબ એમ થયો કે A1 A2 નોટ ઇક્વલ ટુ C1 C2 C1 C2 અને B1 B2 એ પણ ઇક્વલ નથી C1 C2 થી. એટલે આ શરતો મુજબ આ બે સમીકરણો જે છે એ સમાંતર રેખા બનાવશે. કેવી રેખા બનાવશે? સમાંતર રેખા. ને રેલવેના પાટા પણ કેવા હોય? સમાંતર જ હોય. એટલે જ્યાં સુધી આ વિસ્તરેલા છે ત્યાં સુધી એ એકબીજાને છેદશે નહીં. રેલવેના પાટા એમ તો કોઈક વાર છેદતા હોય, પણ આપણે એવું સમજીએ કે આ રેલવેના પાટાના જે સમીકરણો આપ્યા છે એ કદી એકબીજાને છેદશે નહીં. એટલે આનો પણ ઉકેલ નથી. આ બે સમીકરણોનો ઉકેલ નથી. અને આ બે સમીકરણો સુસંગત સમીકરણ પણ નથી. આ આપણું ઉદાહરણ 7. ઓકે, ચલો હવે આપણે સ્વાધ્યાય 3.2 પર આવી ગયા છે. સ્વાધ્યાય 3.2 નવા એક વિડીયોમાં ચર્ચા કરીશું. અને એ વિડીયો જો તમારે જોવો હોય તો અહીંયા તમને લિંક મળી જશે ઉપર, એના પર તમે ક્લિક કરશો એટલે સ્વાધ્યાય 3.2 તમને જોવા મળશે. તો ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સ્વાધ્યાય 3.2 માં ફરી મળીએ. આભાર. થેન્ક યુ.